વિજયભાઈ વાઘેલા એમનું અવસાન થયું. એટલે ત્યાં સ્મશાનમાં ધાર્મિક વિધિ કરવા ગયા એટલે સ્મશાન વાળા દીધેલો હતું. એ કે અમારે દસ્તાવેજ કરેલો છે. તો દસ્તાવેજ સ્મશાનનો ન હોય અને જમીન વેચી હતી એને. જે તે સમયે 1990-92માં જમીન વેચી હતી એને. તો સ્મશાન ન વેચ્યું એને. એટલે વિજયભાઈ વાઘેલાએ અરજી આપેલી છે. ત્રણે એ ભાઈ પોતે જીવતા ત્યારે સ્મશાન ખુલ્લું કરવાનું આપી દે અરજી. હવે ઓફ થઈ ગયા. પછી એને જમીન જે વેચી હતી જે તે સમયે મૂળ 7 વીઘાના સાતમીમાં મળે, એનો કબજો 15 વીઘામાં થાય. એટલે સ્મશાન ખુલ્લું કરાવી અને દલિતોને ન્યાય મળે એટલી વિનંતી છે. અમે જેસીબી લાવી ખૂણામાં ખાડો કરીને અત્યારે વિધિ કરી. અગ્નિદાન દેવાય નથી દેતા. અગ્નિદાન દેવાય તમને વાંધો નથી. ગામના સ્મશાનમાં તો વાંધો નથી. તો અગ્નિદાન દેવાય નથી દેતા. સર શરમ લાગે એવું સમય ગયા પાળા ઉપર ખોદી ન્યા વિધિ કરી. શરમ લાગે તો સ્મશાનમાં કોઈ સુવિધા નથી. એક મપાવી અને એનો મને કબજો 7 વીઘાનો જમીન એને વેચતી હતી. સાચી વાત છે, આપણે મને ના નથી પડતા. બાકીનો કબજો ખાલી કરાવીને એમાં સ્મશાનનું જે છે જગ્યા નિયમ થાય ઠરાવ કરી એવી વિનંતી છે.